અમદાવાદ સહિત ગુજરાતની શાળાઓ અને કોર્ટને ધમકી આપનારા બાંગ્લાદેશી શખ્સ પશ્ચિમ બંગાળથી ઝેર સાયબર એક્સપર્ટ આરોપીની ચોંકાવનારી કબૂલાત। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 1 વર્ષથી જે ધમકીભર્યા ઈમેલ્સ પોલીસ અને પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી તે મામલે આખરે મોટી સફળતા મળી છે। ગુજરાત પોલીસે આંતરરાજ્ય ઓપરેશન પાર પાડી પશ્ચિમ બંગાળથી સૌરભ વિશ્વાસ નામના શખ્સની ધરપકડ કરી છે, જેણે માત્ર 12 પાસ હોવા છતાં આખા રાજ્યના સુરક્ષા તંત્રને દોડતું કરી દીધું હતું। ધરપકડ કરાયેલા આરોપી મૂળ બાંગ્લાદેશનો વતની છે અને છેલ્લા 5 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો। તે બાંગ્લાદેશમાં સાયબર કેફે ચલાવતો હતો, જ્યાં તે લોકોને નાના મોટા કોમ્પ્યુટર કોર્સ પણ શીખવતો હતો। ભલે આરોપીઓ માત્ર ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે, પરંતુ તેની સાયબર દુનિયાની પકડ પ્રોફેશનલ જેવી જ છે। તેણે ઓનલાઈન અનેક સાયબર સુરક્ષા અને હેકિંગને લગતા કોર્સ કર્યા હતા, જેના જોરે તે પોલીસને સતત થાપ આપી રહ્યો હતો। આરોપી છેલ્લા 1 વર્ષથી અમદાવાદની શાળાઓ અને નીચલી અદાલતોને ટાર્ગેટ બનાવી ધમકીભર્યો મેઇલ મોકલતો હતો। આ મેઇલ્સને કારણે અનેકવાર શાળાઓ ખાલી કરાવી પડી હતી અને સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરવા પડ્યા હતા। અહેવાલ હિતેશ ઠક્કર। 1 વર્ષથી કેટલા બધા સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સંકુલમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બની ધમકીઓ મળતી હોય છે। એમાં હું બતાવવા માંગુ છું 2 ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે। એક હોય છે જેમાં તમિલનાડુ ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ ડીએમકે અને એના બીજાનો એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોગ બધા જિમ્મેવાર થશો। અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે અને તો ત્યારે જો અમે આરોપી પકડ્યા છે, આ ખાલિસ્તાનવાળા જો મોડ્યુલ હતા, જો મેલ ખાલિસ્તાન નામથી આવે છે કે ખાલિસ્તાન જેમાં અંદર લખ્યા હોય છે, આ મોડ્યુલનો છે। ચેન્નઈવાળા મોડ્યુલ પર બી કામ કરી રહ્યા છે અને એમાં પણ મને પૂરા વિશ્વાસ છે કે એમાં પણ સફળતા મળશે। અને જો આરોપી પકડવામાં આવે છે, આ સૌરભ વિશ્વાસ છે, એનો ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે અને એનો અસલ નામ માઇકલ વિશ્વાસ રહેવાસી ઢાકા બાંગ્લાદેશનો છે। એની સગી સિસ્ટર પણ સરિસ્કા વિશ્વાસ છે, આ પણ ત્યાં બાંગ્લાદેશનો રહેવાસી છે। છેલ્લા 5-6 વર્ષથી આ ભારતમાં રહેતો હતો અને અમે એનો ટ્રેક કરીને બાંગ્લાદેશ બોર્ડર પાસે 24 પરગના જિલ્લા છે, ત્યાં એના જે ઝોન છે એના નીચે બોનગાંવ જિલ્લા છે, ત્યાંથી અમે એનો પકડવામાં સફળતા મળી હતી અને ત્યાં અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને અહીંયા અમે 10 દિવસની રિમાન્ડ મેળવી છે। એનો જો મુખ્ય ભૂમિકા હતી, આ ઘણા બધા આઈડીઝ હેક કરતા હતા અને એમાં રિકવરી આઈડી અને યુઝર એમાં પાસવર્ડ આ લોકો ચેન્જ કરતા હતા અને પછી આ ચેન્જ કરીને એનો જો હેન્ડલર્સ છે, આ બીજા બાંગ્લાદેશ અને બીજા દેશોનો નાગરિક છે, એનો આ લોકો વેચતા હતા અને ત્યાંથી આ વેચ્યા પછી આ લોકો બધા યુએસડીટીમાં બધા ટ્રાન્ઝેક્ટ કરતા હતા ક્રિપ્ટોમાં અને એના પછી આ લોકો આ જો આઈડી મળ્યા પછી એમાં અંદર મૂકતા હતા, જો બી એને મૂકવાનો છે કે એટલા વાગે ધડાકો થશે, સાવધાન અને આ છે અને પછી મેલ આવતી હતી અને આ ડિટેલ અમે બતાવે છે તો ટોટલ અમદાવાદનો 7 કેસીસ એમાં આ આરોપી છે। 16/2 સ્કૂલમાં આવ્યો હતો, 23/1 પણ સ્કૂલમાં આવ્યો હતો, 17/12 સ્કૂલમાં આવ્યો હતો, 27 અમદાવાદ એરપોર્ટ 27 જનવરી 2026માં આવ્યો હતો અને 5 જનવરી 2026 અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યો હતો। એના સાથે સાથે બડોદામાં આવ્યો, સુરતમાં આવ્યો, રાજકોટમાં આવ્યો અને બીજા રાજ્યમાં જોઈએ તો બંગાળમાં આવ્યો, પંજાબમાં આવ્યો, દિલ્હીમાં આ લોકોએ મેલ કરી અને મહારાષ્ટ્રમાં કરી, એવી ઘણા બધા રાજ્યો અત્યારે અમારે યુપીમાં કરી। તો અત્યારે બધા રાજ્યોની એજન્સીઝ અને પોલીસ અમારે સંપર્કમાં છે અને એની ટીમો પણ અહીંયા આવી રહી છે। આ લોકો પણ એનો પૂછપરછ કરશે। એના ઉપર જે એના માટે કામ કરતો હતો એની પણ અમે વિગત મળી ગઈ છે, એના ઉપર પણ અમે કામ કરી રહ્યા છે, પર આપ જાણો છો સેન્સિટિવ કેસ છે, એના કારણે હું બધું શેર કરવા માંગતા નથી।
અને જો એના ઉપર જો એક માણસ છે જો એના પાસેથી લે છે અને આ પણ આગળ વેચે છે અને એના ઉપર અમે કામ કરી રહ્યા છે. અને હું એવા કહેવા માંગુ છું કે આ ના થાય કે અમે આ કહી દઈએ કે આ બધા અમે પકડી લીધો કલથી મેલ નહીં આપશે. ક્યોંકि આ લોકો બધા સાયબર એક્સપર્ટ છે, બીજા પાસેથી કોઈ મેલ આઈડી લેશે, પર જો ખરીદી રહ્યા છે અને એકચ્યુઅલ ઉપયોગ કરી રહ્યા છે એના ઉપર અમે કામ કરી રહ્યા છે. ક્યોંકि આપ સમજો છો બધા VPN, પ્રોક્સી IP બધા આ લોકો અને બીજા દેશોથી આ લોકો VPN વાપરે છે અને અમે બીજા દેશોની એજન્સીઝનો પણ સંપર્ક કરી રહ્યા છે. જેવી રીતે માહિતી આવશે એવી રીતે અમે રિઝોલ્વ કરશું. પર અહીંયા સુધી પહોંચવામાં પણ અમારી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર બ્રાન્ચની બહુ મહેનત હતી. અને આ લોકો પાસે અમે 15 દિવસ પહેલાં પહોંચી ગયા હતા, પર એના પાસેથી અમે ટ્રાન્ઝેક્ટ કર્યો. અમે પણ એના USDTમાં પૈસા મોકલ્યા અને એને અમે ID આપ્યો. અને આ ID જો આપ્યો એનાથી એક દિવસ પછી મહારાષ્ટ્રમાં મેલ પણ થઈ. તો એમાં ફિર અમે લોગિન કરીને જોયો કે કેવી રીતે પેટર્ન છે, કોણ અંદર શું મૂકે છે, કોણ એનો આદેશ આપે છે કે આ ઈમેલ ID ઉપર મેલ કરી દો. આ બધું વિગતો અમારી પાસે આવી ગઈ છે. અને અહીંયા સુધી પહોંચવામાં પણ બહુ મુશ્કેલી હતી, ક્યોંકિ આ લોકો પણ VPN અને પ્રોક્સી IP યુઝ કરતા હતા અને બધી ટ્રાન્ઝેક્શન્સ પણ આ લોકો USDTમાં કરતા હતા. તેમ છતાં આપણે કહીએ કે ભાઈ 100 વાર આ લોકો સતર્ક હતા. એક નાની ભૂલને કારણે એનો જો મુખ્ય કડી હતી અમે મળી ગઈ હતી. એના આધારે અમારી પોલીસને સફળતા મળી છે. હું કહી શકું કે બધા રાજ્યની પોલીસ અને બીજા એજન્સીસ પણ એના કામ કરતી હતી, પર અમારે સાયબર અને ક્રાઇમ એમાં સફળતા મળી છે. આ એક મોટી વાત છે. અને અમે બીજા મોડ્યુલ પહેલાં પણ ચેન્નઈનો એક મોડ્યુલ હતા જોશી ડીલા, જો થ્રેટ મેલ કરતી હતી, જ્યારે એરલાઇન ક્રેશમાં પણ એને મેલ કરી હતી. એનો પકડવામાં પણ અમારી અમદાવાદ સાયબર પોલીસનો સફળતા મળી હતી. અને આ મોડ્યુલમાં પણ બસ્ટ કરવામાં અમદાવાદ સાયબર પોલીસનો મુખ્ય ભૂમિકા રહી છે.